હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ જ્ઞાનશાલા. તો બસ અમારા ગુજરાતના બધા જ સ્ટુડન્ટ્સ માટે કેમિસ્ટ્રી માટે ફર્સ્ટ ચોઇસ હોય એવી આપણી આ જ્ઞાનશાલા જે યુટ્યુબ ચેનલ જે પ્લેટફોર્મ છે, બધા છોકરાઓનું આ પ્લેટફોર્મ પર હું સ્વાગત કરું છું. બસ એક જ ઉદ્દેશ કે ગુજરાતના ખૂણે ખૂણે સુધી કેમિસ્ટ્રીમાં જેટલા પણ છોકરાઓને કંઈક બીક લાગે છે, તકલીફ છે, મૂંઝવણ છે, બસ એક ખૂણે ખૂણે સુધી ટોપ લેવલનું ટીચિંગ બસ ગુજરાતમાં પહોંચાડવું છે. નાના નાના ગામડામાં જ્યાં પણ કોઈ જે વિદ્યાર્થીઓ છે જે કંઈક મૂંઝાય છે, બસ એ બધા જ વિદ્યાર્થીઓને બસ એક દિલથી એવી ઈચ્છા છે કે છોકરાઓને હેલ્પ કરવાનો બસ એક ઉદ્દેશ છે. અને એવા જ એક ઉદ્દેશ સાથે છોકરાઓ આજે આપણે બહુ જબરજસ્ત સિરિયસ ટોપિક પર આજે આપણે ડિસ્કશન કરવાનું છે અને તમારા માટે બહુ જોરદાર વસ્તુ રેડી કરીને અમે લાવ્યા છીએ. તમારા ઢગલાબંધ છોકરાઓની અમારા બધા વિડીયો પર કોમેન્ટ હતી કે સર હવે છેલ્લા 10-15 દિવસ માટે જ અમારી બધી જ સ્કૂલોવાળાએ એટલે કે ગુજરાત ગવર્મેન્ટે જે એક નવું સર્ક્યુલર એક પત્ર જાહેર કર્યું, એમાં જાહેરાત કરી દીધી કે ભાઈ પ્રથમ કસોટીમાં ઉષ્માગતિશાસ્ત્ર ચેપ્ટર છે. જેટલું ખતરનાક ચેપ્ટર છે એવો જ બોમ્બ અમારા બધા ઉપર પડ્યો છે કે સર હવે છેલ્લે હવે 15-20 દિવસ અમારી પાસે બાકી છે અને 10-15 દિવસમાં બધી જગ્યા પર અત્યારે ઉષ્માગતિશાસ્ત્ર ભણાવવામાં આવી રહ્યું છે. તો હવે જે ઉષ્માગતિશાસ્ત્ર જે અમારે ભણવાનું છે એની પર ધ્યાન આપીએ કે જે 1 થી 4 ચેપ્ટર પૂરા થઈ ગયા એનું રિવિઝન કરીએ. અને એ બધાથી પણ એક મોટો પ્રશ્ન હજી માથા ઉપર છે, એના સોલ્યુશન માટે પણ હું નેક્સ્ટ વિડીયો લાવવાનો જ છું. જે અત્યારથી તમને કહી દઉં કે સર MCQનું શું કરીએ. છેલ્લે બસ છેલ્લો 1 મહિનો બાકી હતો ત્યારે જાહેરાત કરી. તો 11th સ્ટાન્ડર્ડ સ્ટાર્ટ થયું ત્યારે સર જાહેરાત કરી દીધી હોત કે MCQ પણ આવવાના છે, ઉષ્માગતિશાસ્ત્ર પણ આવવાનું છે. તો આવા બે બોમ્બ મોટા જે છે એ બોમ્બ હવે પ્રથમ કસોટીમાં તમારે આવી જ ગયા છે. કોઈ ચિંતા કરતા નહીં, અભી હમ જિંદા હૈ. મતલબ કે મારાથી થાય એટલી બધી જ જોરદાર તમને એટલી બધી ટેકનિક, બધી ટ્રીક આપવાની છે. જેટલી પણ મારાથી થાય બધી તમને હું હેલ્પ કરવાનો છું. ભવિષ્યમાં આ ઉષ્માગતિશાસ્ત્ર તો બોમ્બ છે જ, આના પછીના જે બધા ચેપ્ટરો આવવાના છે, સંતુલન છે, રેડોક્સ, એના પછી ઓર્ગેનિક કેમિસ્ટ્રીના 2 ચેપ્ટર મહાભયાનક. બરાબર? તો ઉષ્માગતિશાસ્ત્ર નામ જેવું છે ને ઉષ્મા, એમ આપણા જીવનમાં અત્યારે ઉષ્મા જબરજસ્ત કહે છે ને કે ભાઈ હમણાં તો ભાઈ લાલ થઈ ગયા છે બધા અમે. તો બસ એ તમારે જે લાલમાંથી લીલા તમને કરવાના છે મારે, મતલબ કે થોડા હેપી બનાવવા માટે. હવે છેલ્લા 15 દિવસ છે તો છેલ્લા આ 10-15 દિવસમાં ઉષ્માગતિશાસ્ત્ર સમજવા માટે ડિટેલમાં તો ઘણું સમજવું પડે એવું છે. થોડું અઘરું ચેપ્ટર છે તો સમજવા માટે તો તમે સમજજો જ, બરાબર. પણ હવે એક્ઝામની તૈયારી માટે તમને સિલેક્ટેડ એવા 5-10 ક્વેશ્ચન ખાલી મારે તમને કહેવા છે. બસ એટલા 5-10 ક્વેશ્ચન તમે તૈયાર કરશો એટલે આ ચેપ્ટરના માસ્ટર આ ચેપ્ટર તમારે પ્રથમ કસોટીમાં 10 માર્ક્સનું પૂછાવાનું છે. તો 10 માંથી જ્યાં સુધી મારું આટલા વર્ષોના અનુભવ પ્રમાણે માનવું છે એ પ્રમાણે તમારે 4 માર્ક્સનો કોઈ ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી લગભગ નહીં પૂછે. કેમ કે ચેપ્ટર 1માંથી એક મોટો દાખલો 4 માર્ક્સમાં સીમિત પ્રક્રિયકવાળો છે. પછી તમારે પ્રમાણસૂચક સૂત્ર અને એ જે તારાવાળાનું છે અણુસૂત્ર આખું, એમાંથી કદાચ 4 માર્ક્સનો દાખલો પૂછી શકે એવું છે. ચેપ્ટર નંબર 2માં ઘણી મોટી 4 માર્ક્સની થિયરીઓ છે. ચેપ્ટર નંબર 4 કઈ પૂછીએ અને કઈ ના પૂછીએ, VSCPR છે, પછી તમારો VBT છે, બરાબર, સંયોજકતા બંધનવાદવાળી થિયરી છે, પછી આણ્વીય કક્ષક ચિતાર છે, એવા કેટલા નામ લો કે ના લો. એમ 4 માર્ક્સમાં તો પૂછવા માટે આગલા 4 ચેપ્ટરમાં ઘણી મોટી થિયરી છે. એટલે અમુકના તો હજી નામ રુથરફોર્ડ આ એ છે, બધા નામ પણ બોલ્યો નથી. એમ ઘણી બધી થિયરી છે. હાઇડ્રોજનનો, બોહરના જે બધા અભિધારણાઓ છે એ ઘણી મોટી થિયરીઓ છે. પણ હવે આ ચેપ્ટરમાંથી 4 માર્ક્સમાં પૂછાય એવી IMP થિયરીઓ છે, હું તમને કહીશ. પણ અત્યારે મારું માનવું છે કે એક ક્વેશ્ચન 3 માર્ક્સનો આવશે, એક ક્વેશ્ચન તમારો 2 માર્ક્સનો આવશે. 5 માર્ક્સ તમારા થઈ ગયા. બાકીના 5 માર્ક્સમાં મને એવું લાગે છે કે એ લોકો 2 કે 3 તમને MCQ પૂછી નાખશે. 2 લગભગ MCQ હશે અને 2-3 તમને VSQ પણ પૂછવાના ચાન્સીસ છે. કદાચ એવું પણ કરે કે 2 ક્વેશ્ચન 2 માર્ક્સના પૂછી શકે છે, કાં તો 2 ક્વેશ્ચન 3 માર્ક્સમાં. 3 માર્ક્સમાં 99% આવું કરશે. તમને બધું જ હમણાં સમજાવું છું, પણ એક ટેકનિક શીખી લેજો, આ લખી લેજો, બરાબર. એ પણ તમને હમણાં સમજાવી દઉં, લખાવી દઉં. ચલો સાથે બધું. તો સૌથી પહેલા આપણે IMP થિયરીમાં જતા રહીએ કે કઈ IMP થિયરી છે અને તમે ખુશ થઈ જાઓ એવું તમારા માટે બધી વસ્તુ રેડી કરી છે. 1 થી 4 ચેપ્ટરની IMP મેં તમને ઓલરેડી આપી દીધેલી છે. આ PDF તમને ક્યાંથી મળશે એ પણ સમજાવું છું. નવી PDF 1 થી 4 ચેપ્ટરની આગળ તો મેં પહેલા આપેલી જ હતી, પણ થોડી વધારે મોડિફાઈ કરી છે મેં એને. શું સમજાવું તમને, જો તમારા માટે બધું જ મસ્ત રેડી કર્યું, તૈયાર કર્યું છે. સૌથી પહેલા જોતા રહેજો અહીંયા છોકરાઓ
કે આગલા 1 થી 4 ચેપ્ટર અહીંયા ટાઇટલ વાંચી લેજો 11th કેમિસ્ટ્રી પ્રથમ કસોટી 2024 માટેની મોસ્ટ આઈએમપી થિયરી. પાંચમું ચેપ્ટર ડાયરેક્ટ એટલે બતાવું છું કે 1 થી 4 ચેપ્ટરની ઓલરેડી આઈએમપી મેં તમને આપી દીધી હતી, પણ એમાં મેં તમને આખું લિસ્ટ આપ્યું હતું. 1 માર્ક્સ 2 માર્ક્સ 3 માર્ક્સ જુદું પાડીને નહોતું આપ્યું. તો ઘણા છોકરાઓની એવી ડિમાન્ડ હતી કે સર એ પણ કરી આપો ને. ભાઈ મને એમ થાય એ તો તમે પોતાની રીતે કરી શકો, પણ કંઈ વાંધો નહીં, ચાલો આપણાથી થઈ શકે એવું છે, આપણી પાસે ટીમ છે, તો બસ છોકરાઓની હેલ્પ કરીએ. તો તમને 2 વસ્તુમાં મેં કરી આપી છે. આમ તો જો 3 વસ્તુ કે આઈએમપી તમને આપી દીધી, એમાં 1 માર્ક્સ 2 માર્ક્સ 3 માર્ક્સ પ્રમાણે તમને છૂટું પાડી આપું, અને એમાં પણ કે આ થિયરી આઈએમપીમાં પણ મોસ્ટ આઈએમપી એવું પણ તમને મેં રેડી કરી આપેલું છે. તો અહીંયા તમે જોશો છોકરાઓ, આ બધી જ આઈએમપી થિયરીઓ છે, આ બધી જ. પણ એમાં પણ મેં તમને બાજુમાં સ્ટાર મૂકીને આપી દીધું કે ભાઈ આ આઈએમપીમાં પણ મોસ્ટ આઈએમપી ચેપ્ટરની જેટલી પણ કોઈ થિયરી છે બધાનું લિસ્ટ મેં તમને આપેલું નથી. અહીંયા જેટલી પણ થિયરી છે આઈએમપી થિયરી છે, અને એમાં પણ સ્ટાર વાળી એટલે મોસ્ટ આઈએમપી. જોજો છે આ બધી જ અહીંયા સ્ટાર. હવે અહીંયા તમે જોશો ને તો માત્રાત્મક અને વિશિષ્ટ ગુણધર્મ 110%. 1 માર્ક્સમાં તમે કહેશો સર 1 માર્ક્સમાં 3 જ ક્વેશ્ચન પૂછાયા છે. ના, VSQમાં આખા ચેપ્ટરમાંથી ઘણું બધું પૂછવું હોય તો પૂછી શકાય એવું છે, પણ VSQ 5 જ પૂછવાના છે એ લોકો. એટલે લગભગ દરેક ચેપ્ટરમાંથી એક VSQ આવશે. નવી પેપર સ્ટાઇલ તમને ખબર હોવી જોઈએ. કદાચ તમે એ વિડીયો ના જોયો હોય તો યુટ્યુબ પર આપણો વિડીયો મૂકેલો છે 11th સ્ટાન્ડર્ડ નવી બ્લુપ્રિન્ટ અને નમૂનાનું પ્રશ્નપત્ર કરીને આખું સમજાવેલું છે. તો જેટલા પણ છોકરાઓ કદાચ ડાયરેક્ટ આ વિડીયો પર આવેલા છો તો આ વિડીયો આખો જોઈ લો, પછી એ વિડીયોમાં જે બધું મેં સમજાવેલું છે કે સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે તૈયારી કરવી એ પણ એમાં તમને મેં બધું આપેલું છે, બરાબર. અને આની પહેલાં 1 થી 4 ચેપ્ટરના પણ આઈએમપી જે છે એ પણ એક ઓલરેડી વિડીયો બનાવીને તમારા માટે બધું જ રેડી કરીને આપેલું છે. ખાલી હવે વાંચવાનું અને ભણવાનું તમારું કામ છે. તો એ નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે 10 માર્ક્સના MCQ 5 ચેપ્ટર છે, દરેક ચેપ્ટરમાંથી 2 MCQ લેશે એ લોકો. હવે રહ્યા 5 VSQ, દરેક ચેપ્ટરમાંથી એક VSQ મૂકી દેશે. આ રીતની લગભગ 90% આ ટાઈપની પેટર્ન ચાલવાની છે, બરાબર. થોડું ઘણું પ્લસ માઇનસ હોય. તો અહીંયા 1 માર્ક્સના ઘણા બધા આખા ચેપ્ટરમાંથી ક્વેશ્ચન છે. જેટલી પણ વ્યાખ્યાઓ છે 1 માર્ક્સમાં પૂછવી હોય તો પૂછી શકાય છે, પણ એ અમુક વ્યાખ્યાઓ ને અમુક ટોપિક 2 માર્ક્સમાં આવી જતા હોય એટલે પછી 1 માર્ક્સમાં મેં સ્પેશિયલ અલગથી મૂકેલું નથી, બરાબર. તો જુઓ તમે, ધારો કે ઉષ્માધારિતા પર ટૂંકણું લખો 2 માર્ક્સમાં, તો ઉષ્માધારિતાની વ્યાખ્યા અલગથી પૂછવી હોય તો પૂછી શકે. અલગથી માત્રાત્મક ગુણધર્મ એટલે શું, અલગથી વિશિષ્ટ ગુણધર્મ એટલે શું એ પણ પૂછો હોય તો પૂછી શકે. બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આ બધા માત્રાત્મક. પછી જુઓ અહીંયા જે ઉષ્માધારિતા, પછી એમાં વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા, મોલર ઉષ્મા ક્ષમતા, પછી છોકરા આ 3-4 પ્રકારની એન્થાલ્પી છે ચેપ્ટરમાં. દહનની, પરમાણ્વીયકરણ, બંધ એન્થાલ્પી, દ્રાવણની એન્થાલ્પી, લેટિસ એન્થાલ્પી. તો આ બધાની વ્યાખ્યાઓ તમારે તૈયાર કરીને રાખવાની. 1-2 માર્ક્સમાં પૂછવું હોય તો કદાચ પૂછી પણ શકાય. બીજી વસ્તુ કે 2 માર્ક્સમાં શું પૂછાશે હમણાં તમને આગળ કહું છું દાખલામાંથી. હવે 3 માર્ક્સમાં ઘણા બધા સારા ક્વેશ્ચન છે. મોસ્ટ આઈએમપી સૌથી ઇમ્પોર્ટન્ટ ડેન્જર તમારે ટીક કરી જ દેવાનો. કયો? ડેન્જર નહીં, સોરી, મસ્ત એમ. ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ અને એનું ગાણિતીય સ્વરૂપ 1000% પૂછાય. તમારે પેપર આવે એ પહેલા જ લખી નાખવાનો, ક્વેશ્ચનનો નંબર પછી મારી દેવાનો પેપરમાંથી જોઈને. મતલબ કે એટલો બધો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. એના પછી બીજું CP-CV વચ્ચેનો સંબંધ 1000% પૂછાય. આ ચેપ્ટરમાંથી કોઈ પણ સ્કૂલના પેપર લઈ લો, કોઈ પણ વર્ષના પેપર લઈ લો, ટીચરને તમે રોકી જ ના શકો. સમજાય કે સમજાય? આના જેવું છે કે કોકને બહુ જ આમ સારા સોંગ સાંભળવાનો શોખ હોય તો કહે છે ને કે ભાઈ તમે એમાં અરિજીત સિંહને છોડી જ ના શકો. કેવા જે પણ કોઈ પણ હોય, રાઈટ. કોકને ક્રિકેટનો શોખ છે તો અમુક 2-3 જે પ્લેયર છે એના માઇન્ડમાં હોય એટલે ભાઈ આ બસ મસ્ત પ્લેયર કહેવાય. એમ ટીચર્સને પણ આ ટીચર્સ ચોઇસ કહેવાય. તમે જેન્ટ્સ હોય કોઈ પણ તો એને કહેતા બ્લુ કલર, તો મોટા ભાગના કોઈ પણ જેન્ટ્સ હોય એની પાસેથી બ્લુ કલરના શર્ટ છે કે બ્લુ કલર નીકળે જ. ગર્લ્સમાં પિંક કલર નીકળે જ. કેમ બીજા કલર નથી? છે, પણ કહેવાનો મતલબ સમજાય, ટીચર્સ ચોઇસ. એમ આ ક્વેશ્ચન એવા છે પૂછાય જ. ત્રીજો આ ક્વેશ્ચન 3 માર્ક્સમાં, આ 3માંથી 110% આ ક્વેશ્ચન હશે. તો આ 3 ક્વેશ્ચન તૈયાર કરતા વાર કેટલી લાગે? 3 ક્વેશ્ચન એટલા મસ્ત છે, લગભગ અડધો-પોણો કલાક તમે ટાઈમ આપો, આ 3 ક્વેશ્ચન તમારા પૂરા થઈ જવાના છે. સમજાય કે નહીં? બીજા બધા છે. ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમનું મહત્વ, ઉષ્માક્ષેપક અને ઉષ્માશોષક પ્રક્રિયા માટે એન્થાલ્પીના જે આલેખ છે એ ચાન્સીસ ઓછા છે.
તૈયાર બધું જ કરવાનું છે, પણ તૈયારી કરવાની ટેકનિક મેં તમને શીખવાડેલી છે કે દરેક વખતે દરેક ચેપ્ટરમાં પહેલા મોસ્ટ આઈએમપી તૈયાર કરો. તમે એવરેજ સ્ટુડન્ટ છો, ટોપર છો, રેન્કર છો, કોઈ ચિંતા નહીં. પહેલા મોસ્ટ આઈએમપી તૈયાર કરી નાખો. પછી જે બધું વધારાનું આઈએમપી છે એ તૈયાર કરો. અને પછી પણ ટાઈમ વધે છે, કેપેસિટી છે, તો પછી વધારાનું બીજું જે પણ કંઈ છે તૈયાર કરો. સમજ્યા કે નહીં? તો હવે જો હજી આગળ જઈએ. સોરી, હા, યસ, 4 માર્ક્સમાં એમાં પણ આ છે હેઝનો ઉષ્મા સંકલનનો નિયમ, મોસ્ટ આઈએમપી થિયરી. બોર્ન હેબર ચક્ર 4 માર્ક્સમાં પૂછવું હોય તો પૂછવાના ચાન્સીસ છે. આ બધી આઈએમપી થિયરી જ છે. તમારા સ્કૂલના ટીચર ઉપર છે કે એ કયા ક્વેશ્ચનને પૂછે છે. પણ મોટા ભાગે ગુજરાતની ધારો કે 100 સ્કૂલના પેપર લઈએ ને, તો એ 100 સ્કૂલના પેપરમાં આ ક્વેશ્ચન તમને હોય ને હોય જ બધી જગ્યાએ. CPCV નો સંબંધ, આ સૂત્ર છે, આ છે. આગળ એક સૂત્ર હજી હમણાં આપણે તારવ્યું, ક્યાં ગયું 4 માર્ક્સમાં? સોરી, આ રહ્યું, હા, યસ, આ H બરાબર ડેલ્ટા U પ્લસ P ડેલ્ટા V સાબિત કરો. અથવા તો એવું પૂછે છે, લખી રાખજો, મારે અત્યારે ટાઈમ નથી. ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ મોલ અને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ, એવી રીતે તમને પૂછે છે. હવે આ ચેપ્ટરનો સૌથી ઇમ્પોર્ટન્ટ ભાગ જે છે કે જ્યાં એક નહીં, બે નહીં, 5 સ્ટાર મૂકવાની જરૂર છે ભાઈ. સમજ્યા? આ ભાગ કે કોયડા અને સ્વાધ્યાયના આ એવા જ દાખલા લીધેલા છે, અટપટા અઘરા જે છે એ લીધા જ નથી. એ કોઈ દિવસ ક્યાંય પૂછાતા, દરેક વખતે અમે ટીચર્સ કરાવતા હોઈએ છીએ પણ ક્યાંય પૂછાતા નથી. આટલા દાખલા સૌથી ઇમ્પોર્ટન્ટ છે. અને આ જે દાખલા છે તમારા આટલા, બરાબર, ટુ માર્ક્સ અને 3 માર્ક્સ બંનેમાં પૂછાય. અમુક નાના નાના દાખલા છે એ 2 માર્ક્સમાં આવે એવા છે, અને અમુક થોડા મોટા દાખલા છે 3 માર્ક્સમાં આવે એવા છે. પણ આ બહુ જ ઇમ્પોર્ટન્ટ દાખલા છે. લગભગ ગણીને 12-13 દાખલા છે. આટલા દાખલા કરો, ઉપલા 4-5 ક્વેશ્ચન કરો, માસ્ટર તમે. સમજ્યા? આટલું જ ઉષ્માગતિશાસ્ત્રમાં તમારે કરવાનું છે. હવે સર આ PDF ક્યાંથી મળશે? તો છોકરાઓ આપણી એપ્લિકેશન છે જ્ઞાનશાલા નામથી. તમે પ્લે સ્ટોર પરથી પણ ડાયરેક્ટ ડાઉનલોડ કરી શકશો. ડિસ્ક્રિપ્શનમાં પણ એની લિંક આપેલી છે, રાઈટ? અહીં સાઈડમાં પણ અમે તમને બતાવી દઈશું કે જ્ઞાનશાલા આપણી એપ્લિકેશન છે. એમાં તમે એપ્લિકેશનમાં તમે જોઈન થાવ, બરાબર, રજિસ્ટ્રેશન કરો એટલે તમને ફર્સ્ટ સ્ક્રીન ઉપર પહેલાં જ એક ત્યાં સ્ટડી મટીરિયલ કરીને એક ફોલ્ડર મૂકેલું છે, બરાબર. તમે જોશો એ સાઈડમાં તમને ફોટો અમારી ટીમવાળા મૂકી આપશે. તો સ્ટડી મટીરિયલ કરીને જે એક ફોલ્ડર જે દેખાય છે એમાં તમે ક્લિક કરશો. ઈ બુક્સ વાળું ફોલ્ડર છે, સ્ટડી મટીરિયલ ફ્રીમાં બધું છે, કે એમાં જૂનું બ્લુ પ્રિન્ટ છે, નિંજા નોટ્સ છે, સેમ્પલ પેપર છે, પછી આઈએમપી છે, બધું જ તમને એમાં 11thનું 12thનું બધાનું ફ્રીમાં મટીરિયલ બધું તમને ત્યાં મળી જવાનું છે, રાઈટ છોકરાઓ? તો આ વાત થઈ આટલી. હવે MCQ માટે પણ બહુ જ ડેન્જર વસ્તુ છે કે MCQ માટે શું કેવી રીતે તૈયારી કરવી. તો તમે છોકરાઓ મને કોમેન્ટ કરજો કે તમને એ ટાઈપના વિડીયોની જરૂર છે કે નહીં, કે સર MCQ માટે શું કરવું જોઈએ. તો MCQ માટે શું કરવું જોઈએ એના માટેનો પણ વિડીયો આપણે બસ શોર્ટ ટાઈમમાં તમારા માટે રેડી કરવાના છે. મારા માઇન્ડમાં આખો પ્લાન છે કે ભાઈ કેવી રીતે છોકરાઓ આવનારા 15 દિવસમાં MCQની તૈયારી કરે તો એ લોકો સારામાં સારો સ્કોર કરી શકે. પણ તમે કોમેન્ટ કરજો તો અમને પણ ખબર પડશે કે ચલો છોકરાઓને આ ટાઈપના વિડીયોની એક જરૂર છે, રાઈટ છોકરાઓ? તો આ વાત થઈ આટલી. હવે તમારામાંથી ઘણા બધા છોકરાઓને એવું હોય છે કે સર અમે જે તે કોઈ જગ્યાએ ભણીએ છીએ, તો 2 ટાઈપના છોકરાઓ છે કે સાવ અમારે ગવર્મેન્ટ સ્કૂલ છે, સર એટલું સારું ભણવાનું મળતું નથી. કાં તો એક છોકરાઓ બીજા એવા પણ છે કે સર અમે હજારો રૂપિયા, લાખ રૂપિયા, 2-2 લાખ રૂપિયા, 3-3 લાખ રૂપિયા, 6-6 લાખ રૂપિયા ફી ભરી છે, છતાં પણ અમને સારું ભણવા મળતું નથી. હજી પણ કેમેસ્ટ્રી બહુ અઘરું લાગે છે. તમે સર યુટ્યુબ પર જે ખાલી ફ્રીમાં વિડીયો મૂકેલા છે, બરાબર, કોર્સમાં નહીં, ફ્રીમાં મૂકે છે, એમાં પણ તમે આટલું જબરજસ્ત ભણાવેલું છે. તો સર અમારે તમારા કોર્સમાં જોઈન થવું છે, કાં તો અમારું કેમેસ્ટ્રી સારું કરવું છે. તો એ છોકરાઓ માટે બસ છોકરાઓ એકદમ 50% ઓફ આપણે ચાલી રહ્યું છે, ખાલી 2000 રૂપિયા. કેટલા છોકરાઓ? 2000 રૂપિયામાં તમે અત્યારે કંઈક લેવા જાઓ તો કયા ટ્યુશન ક્લાસીસમાં કે કઈ જગ્યાએ તમને 11th સ્ટાન્ડર્ડ આટલી બધી વસ્તુ ભણાવે? એક ચેપ્ટરના તમે ગણશો ને તો 9-10 ચેપ્ટરમાં ખાલી માંડ 200 રૂપિયા થવાના છે તમારા. અને 200 રૂપિયામાં તમને આટલી બધી વસ્તુ ઘરે બેઠા કે જે તમે 5-5, 6-6 લાખ રૂપિયા ભરો ત્યાં નથી મળતી, એટલી બધી વસ્તુ તમને આમાં મળવાની છે. તમને બધાને ખબર જ છે કે આપણા આ જેટલા પણ કોઈ અલગ અલગ કોર્સિસ ચાલે છે એમાં જે આપણી ટીચિંગ મેથડ છે બધું જ તમે જોશો. ખાલી નીટમાં 2500 રૂપિયા જ ફીસ છે,
બોર્ડ કરતાં માત્ર 500 રૂપિયા વધારે ભરો એટલે તમને ટોપ લેવલનું નીટનું તમને ટીચિંગ એમાં મળવાનું છે. કોઈક છોકરાઓને એવું થાય સર શું ગેરંટી કે આમાં તમે સારું ભણાવશો જ? તો ગેરંટી માટે બેટા આ છે, ગયા વર્ષે અમારી આ ખાલી ઓનલાઈન બેચના સ્ટુડન્ટ છે, બધાની નીચે ઓનલાઈન બેચ ઓનલાઈન બેચ ઓનલાઈન બેચ ઓનલાઈન બેચ બધા સ્ટુડન્ટના માર્ક્સ નીચે લખેલું છે. આ બધા અમારા ગયા વર્ષની 12મા ધોરણની ઓનલાઈન બેચના સ્ટુડન્ટ છે. તો એક મગજમાં જે વેમ છે, જે ભ્રમ છે ને કે ઓનલાઈન ભણી શકાય કે ના ભણી શકાય, માર્ક્સ આવે, ભણી શકાયની વાત પછી રહી. સમજાય છે કે નહીં? ટોપ લેવલનું ટીચિંગ જે ઘરે બેઠા જે આટલા સસ્તામાં મળે છે, બસ આ એનો જો પ્રભાવ છે કે આ બધા છોકરાઓ તમારા જેવા એવા છોકરાઓ છે કે એકચ્યુઅલીમાં એનામાં પોતાનામાં ટેલેન્ટ છે, એને પોતાને કંઈક કરવું છે, પોતાનામાં યાદશક્તિ કેપેસિટી બધું જ છે, પણ પ્રોપર ગાઈડન્સ મળતું નથી, એને કેમિસ્ટ્રી સમજાતું નથી, કેવી રીતે તૈયારી કરવી એ ખબર પડતી નથી, અને એના કારણે આ બધા છોકરાઓના માર્ક્સ ઓછા આવતા હતા. પણ બસ એક જાદુ કી છડી હાથમાં લગ ગઈ તો ભાઈ સોના હી સોના હે, એના જેવી વાત છે. એમાં બધા છોકરાઓના માર્ક્સ જો તમે છે 99, 96, 95, 94, 94, 94, 94, તો ઓહો છે આટલા બધા છોકરાઓ, 93, 93, 92, 92, 90, 90, આ બધા છોકરાઓ ઓનલાઈન બેચમાંથી માર્ક્સ લાવેલા છે. આ જે પણ છોકરાઓ છે એ બધાના ઓલરેડી 70, 80, 65, 60 આવા બધા માર્ક્સ આવતા હતા. બધાના માર્ક્સમાં 15, 15, 20, 20, 25, 25, 30, 30 માર્ક્સનો વધારો થયેલો છે. આ બધા જો માર્ક્સ આ માત્ર 80 સુધીના જે છોકરાઓ છે એમના જ માર્ક્સ મૂકેલા છે. ઢગલાબંધ છોકરાઓ એવા હતા કે જેને પાસ થવાની પણ તકલીફ હોય, એવા બધા 30, 35 માર્ક્સ પણ ના આવે એ છોકરાઓ 50, 60, 70 સુધી પહોંચી ગયા છે. એ અત્યારે આશીર્વાદ આપે છે અમને, સર બસ તમે મળી ગયા તો માંડ 2-3 હજાર રૂપિયા અમે નાખ્યા પણ એમાં આખી જિંદગી અમારી સુધરી ગઈ. અને પછી એક્ઝામ વખતે સરને 5,000 નહીં 50,000 પણ આપશો તો એક માર્ક્સ પણ નહીં વધે અને એડમિશન પણ સારી જગ્યાએ નહીં મળે. એનું એ કામ 2-3 હજાર રૂપિયામાં થઈ જતું હોય છે. અને બીજી વસ્તુ કે યુટ્યુબ પર આપણે ફ્રીમાં ભણાવીએ જ છીએ. આપણા કોર્સમાં એકદમ નોમિનલ 2,000-2500માં ટોપ લેવલનું ટીચિંગ તમને મળે છે. સાથે સાથે કદાચ તમારામાંથી કોઈક છોકરા એવા પણ છે કે જેના પપ્પા નથી અને આર્થિક ઘણી તકલીફ છે, તો તમને બધાને ખબર છે કે આપણે આપણી ફ્રી રાખેલી છે 11th 12th સ્ટાન્ડર્ડની બધી જ બેચ. જે છોકરાઓના પિતા નથી અને આર્થિક તકલીફ છે એવા છોકરાઓ માટે આપણે બેચમાં ફ્રીમાં એન્ટ્રી આપી દઈએ છીએ. એવા ઢગલાબંધ છોકરાઓને અમે ફ્રીમાં અત્યારે એન્ટ્રી આપી દીધેલી છે. તો બસ એ બધા છોકરાઓ ભણે, સારું રિઝલ્ટ લાવે, એમનું ઘર આગળ વધે, એના માતા પિતા બસ સુખી થાય, એવા ઉદ્દેશથી આપણે એ પણ એક સેવાનું કાર્ય ચાલુ કરેલું છે. રાઈટ? અને જે છોકરાઓને કદાચ થોડી ઘણી આર્થિક તકલીફ છે તો બસ હવે આર્થિક તકલીફમાં માંડ તમે 2,000-2500 રૂપિયા જ ભરીને ટોપ લેવલની વસ્તુ બધા જ ચેપ્ટરના તમને પેમ્પલેટ મળશે, લાઈવ ક્લાસ આવશે ડેઈલી. તમને અમે લાઈવ ક્લાસીસમાં તમને ભણાવીએ છીએ, બધા રેકોર્ડેડ ક્લાસીસ મળે છે, 3D એનિમેશન, પ્રેક્ટિકલ, બધું લાઈવ જબરદસ્ત પીપીટી, નોટ્સ, વિડીયોઝ, ડાઉટ સોલ્વિંગ, ટેસ્ટ સિરીઝ બધું જ તમને છોકરાઓ આટલી વસ્તુમાં મળવાનું છે. આ તમે જોશો આ બધા છોકરાઓએ જો બધા સ્ટુડન્ટે અમારા જ બધા વિડીયોમાં કોમેન્ટ લખેલી છે કે સર હું 2 લાખ રૂપિયા કોચિંગમાં ભરું છું, સર હું અહીંયા લખ્યું છે 6 લાખ આપ્યા તોય આવું ભણાવતા નથી. છે 3 લાખ રૂપિયા, 60,000 રૂપિયા, 50,000 રૂપિયા, 80,000 રૂપિયા, 60,000 રૂપિયા, 25,000, 95,000. આ તો સેમ્પલના 5-10 છોકરાઓએ જે કોમેન્ટ કરી હોય એ મૂકેલું છે. તો 6 લાખ રૂપિયા, 3 લાખ, 2 લાખ રૂપિયા ભરે છે. 6 લાખ એટલે એક સબ્જેક્ટની 2 લાખ રૂપિયા ફી થઈ. 2 લાખ અને ક્યાં 2,000, 2 લાખ એક સબ્જેક્ટના કેમિસ્ટ્રી સબ્જેક્ટના એ ભરે છે એક સબ્જેક્ટના, છતાંય શું લખે છે? તોય આવું નથી શીખવાડતા. સમજાય કે નહીં છોકરાઓ? તો એ ટીચિંગ છે. આની આ વસ્તુ તમને જો 20,000, 25,000, 30,000, 50,000 રૂપિયા ફી રાખેલી હોય તો આપણને એમ થાય કે ઓહો કંઈક બહુ જોરદાર હશે, 2,000માં તો શું. તો આ એક ખાલી છોકરાઓને હેલ્પ કરવાના સેવાના એક ઉદ્દેશથી બધા છોકરાઓને હેલ્પ થાય. હા, સાઈડમાં અમારું પણ ચાલે, એવા બધા જ ઉદ્દેશથી એક આપણે આ એક ગુજરાતના દરેક છોકરાઓને હેલ્પ થાય એવા ઉદ્દેશથી આ બધું ચાલુ કરેલું છે. તો બસ છોકરાઓ, કદાચ તમે કોઈ પણ કોર્સમાં ના જોડાવ તો કોઈ ચિંતા નહીં, આ બધું ડાઉનલોડ કરજો, સરસ બધા તૈયારી કરજો. અને ખાસ કે તમે 5,000 છોકરા અમારો વિડીયો જોતા હોય, 10,000 છોકરા વિડીયો જોતા હોય તો 10,000 લાઇક તો તમારે આપવી પડે કે નહીં? ખાલી એક લાઇક કરવામાં તમારે કે એટલું બધું વધારે જોર પડવાનું નથી. તમારા 2-4 મિત્રોને શેર કરો તો અમને પણ થોડું મોટિવેશન મળે કે ચલો છોકરાઓને આપણે હેલ્પ કરીએ છીએ તો એમને ગમે છે. તમે લાઇક આપો તો મને ખબર પડે કે ચલો છોકરાઓને આપણી મદદની જરૂર હતી, આપણે મદદ કરી તો એમને મજા આવી. બરાબર છોકરાઓ? બાકી આવા કોઈ પણ જે વિડીયો છે એ ક્યારે આવવાના છે, જે પણ કોઈ મટીરિયલ છે બધું ક્યાંથી મળશે
તો એના માટે ડિસ્ક્રિપ્શનમાં અમારા વોટ્સઅપ, ટેલિગ્રામ, એપ્લિકેશન બધાની લિંક આપેલી છે. તો એ બધી લિંક તમે જોજો, એ બધી લિંકમાં તમે જોડાઈ જજો. તમને બધી લેટેસ્ટ અપડેટ, નોટ્સ, પીડીએફ બધું ત્યાંથી તમને મળી જશે. તમારે કોર્સમાં જોઈન થવું હોય તો અહીંયા તમે સ્ક્રીન પર કોન્ટેક્ટ નંબર આપેલો છે. સેમ એ કોન્ટેક્ટ નંબર નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલો છે. બરાબર? તો તમે ગમે ત્યાં નંબર પર કોન્ટેક્ટ કરશો 81 289 14 5 91 ઉપર, તો તમને અમારા ટીમવાળા બધી ડિટેલ સમજાવી દેશે કેવી રીતે કોર્સમાં જોડાવું, શું છે, આ છે, તે છે. ઓકે છોકરાઓ? બાકી સરસ પીડીએફ ડાઉનલોડ કરો, ઉષ્માગતિ શાસ્ત્રની જબરજસ્ત તૈયારી કરો, અને MCQ માટે શું કરવું જોઈએ એના માટેનો વિડીયો આપણે એક નેક્સ્ટ બને એટલો વહેલો લાવવાના છે. પણ તમે લાઇક કરશો, નીચે કોમેન્ટમાં લખશો કે સર MCQ માટેનો વિડીયો લાવો, તો બને એટલું વહેલું અમે અમારી ટીમવાળા કામ કરીશું. ઓકે છોકરાઓ? તો બસ બધા જોરદાર સરસ તૈયારી કરો. બધા વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક. ઓકે? તો મળીશું નવા એક વિડીયો સાથે. ત્યાં સુધી બધાની રજા લો. તો ટાટા બાય બાય, આવજો. જય સ્વામિનારાયણ.